બાળમિત્રો, પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સ્વતઃ સંકલ્પથી આરંભ થયેલો આ સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ અને આ યજ્ઞમાં જ્યારે આપણે આહુતિ આપવા માટે કટિબદ્ધ થયા છીએ ત્યારે આ યજ્ઞમાં આપણે ભાગ લઈ મિશન રાજીપો પ્રાપ્ત કરવાના છીએ. તો આ સત્સંગ દીક્ષાના શ્લોકો તેના અભ્યાસ માટે આપણે વિડીયોના માધ્યમથી સારી રીતે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે અને વૈદિક શૈલીમાં કઈ રીતે ગાન કરવું તેનો અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, આ સત્સંગ દીક્ષા મુખપાઠના અધ્યયન ક્લાસમાં આપ સર્વે બાળમિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. શ્લોક નંબર 1થી શરૂ કરીએ. પહેલા શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ અને તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. ફરીવાર, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. આ કડીમાં જે શબ્દો છે તેને છૂટા છૂટા સમજીએ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ. દરેક શબ્દો સમજાય તેવા છે. ફરી વખત આ કડીનું આપણે 2 વખત ગાન કરીએ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. ફરી વખત, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. આ શ્લોકની બીજી કડીને આપણે સાંભળીએ. સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. ફરી વખત સાંભળીએ. સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. આ કડીના શબ્દોને આપણે છૂટા છૂટા સમજીએ. સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. છેલ્લો શબ્દ છે તેમાં 2 શબ્દો ભેગા છે. સુખમ અર્પયેત એટલે કે સુખ આપે. ફરી વખત આખી કડીને આપણે 2 વખત ગાઈએ. સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. ફરીવાર, સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. હવે આખા શ્લોકનું આપણે 2 વખત ગાન કરીશું અને તમે બધા પણ સમૂહની અંદર સાથે જોડાશો. સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. ફરીવાર, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ. સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ આપે. હવે શ્લોક નંબર 2 પર જઈએ. શ્લોક નંબર 2ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ અને તેને બરાબર બાળમિત્રો તમે ધ્યાનથી સાંભળજો. દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ. ફરી વખત, દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો સાંભળીએ. દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ. છેલ્લો શબ્દ આખો ભેગો છે. તેમાં 3 શબ્દો સમાયા છે. ભોગ, માત્ર, સાધનમ એટલે કે કેવળ ભોગનું સાધન. આ કડીને આપણે ફરી 2 વખત ગાઈએ. સમૂહમાં મારી સાથે ગાજો. દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ. ફરી વખત, દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ. હવે આ શ્લોકની બીજી કડી સાંભળીએ. દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે.
ફરી વખત, દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે. આ કડીના શબ્દોને છૂટા છૂટા સાંભળીએ. દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે. એક શબ્દ છે નશ્વરશ્ચાયમ, એટલે કે નશ્વરઃ ચ અયમ, નાશવંત આ દેહ. આ કડીને આપણે ફરી 2 વખત ગાઈએ. દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે. ફરીવાર, દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે. હવે આખો શ્લોક આપણે 2 વખત ગાઈશું. સમૂહમાં તમે પણ બધા જોડાજો. દેહોયમ સાધનમ મુક્તિર્ન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે. ફરી વખત, દેહોયમ સાધનમ મુક્તિર્ન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયં વારં વારં ન લભ્યતે. શ્લોક નંબર 2 નો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 1 અને 2 નું ગાન કરી મુખપાઠ કરીએ અને આવતા ક્લાસમાં આપણે ફરી વખત મળીએ. સૌને જય સ્વામિનારાયણ.